આજની ધર્મકથા. પ્રણામ. સંસારની વિચિત્રતા. સંસાર અસાર છે. આવા કેટલા બધા વાક્યો આપણે નાનપણથી પ્રવચનના, પુસ્તકના, લોકોના, જ્ઞાનીઓના માધ્યમે સાંભળ્યા છે. આમાંના કેટલાક આપણા અનુભવમાં પણ આવ્યા હોય, પણ બહુ ક્ષણિક. બહુધા આપણા જીવનનો ભાગ એવો ગયો જેમાં આપણી શ્રદ્ધા આ વાક્ય સાથે મેચ બહુ ઓછી થાય છે. સંસાર નબળો છે એવું આપણે બધા અનુભવીએ છીએ, પણ સાવ સારવિહીન છે એવું આપણા મગજમાં બહુ બેસતું નથી. એવું તો છે નહીં, એવું તો આપણે પણ નથી માનતા કે આ શાસ્ત્રકાર ભગવંતો અને ગુરુ ભગવંતો બધા એ ખોટું બોલતા હશે, પણ આપણા અનુભવમાં, આપણી અનુભૂતિઓમાં આ વસ્તુઓ એટલી દ્રઢપણે આવતી નથી અને આપણે એને મૂકી દઈએ છીએ સાઈડ પર કે ભાઈ હશે, એમાં આપણે કંઈ ના નથી. કેટલીક પરિસ્થિતિઓમાં લોકોને જોઈને એવું લાગે કે ઓહો, બિચારા કેવી રીતે જીવતા હશે, ખરેખર સંસાર અસાર છે. પણ આપણે એ ઊંડાણને સ્પર્શવાનો પ્રયત્ન ક્યારે નથી કર્યું કે આ લોકો સંસારને અસાર કઈ ભાવનાથી બોલ્યા હશે. ફક્ત બાહ્ય દુઃખ જોઈને આ લોકો સંસારને અસાર માન્યું હશે એવું તો માનવાને યોગ્ય નથી. બધા ઉત્તમ પુરુષો હતા. આ કનકરથની કથા, અને કનકરથ અત્યારે જે સ્થિતિમાં છે એ સ્થિતિનું એનું જીવન, એને જોયા પછીથી કદાચ આપણામાંનું એક પણ વ્યક્તિ એવું નહીં હોય કે જેના મુખમાંથી આવું નીકળે કે ઓહો, સંસાર કેવો વિચિત્ર છે. આપણે અસારતાની વ્યાખ્યાને દુઃખ સાથે સરખાવી દીધી છે. જીવનમાં દુઃખ આવે તો સંસાર અસાર છે, દુઃખ ન આવે તો એવું બોલવું નહીં કે સંસાર અસાર છે, કારણ કે આવું તો બોલી ન શકાય કે સંસાર સારભૂત છે. પણ મૌન રહેવું, જે સુખ છે એને માણી લેવું. અને અહીંયા જ આપણે જ્ઞાનીઓથી અલગ પડીએ છીએ. જ્ઞાનીઓને મન આજે સુખ દેખાય છે એ પણ આવતીકાલનો દુઃખ છે. અને ખરી વિચિત્રતા જે છે કે સુખ પણ દુઃખમાં પરિણમી જાય છે. દુઃખ તો દુઃખમાં પરિણમે, બરાબર છે, પણ સુખ પણ અંતે દુઃખ જ છે. આપણને દુઃખ લાગે છે, સુખ ક્યારે દુઃખરૂપ નથી લાગતું. આપણે જોવા જઈએ કે કનકરથનું ઋષિદત્તા સાથેનું મિલન કેવું સુખરૂપ હતું. આપણે એમ જ કહ્યું હોય કે વાહ, કનકરથનું ભાગ્ય છે, આવી અપ્સરા જેવી સ્ત્રી મળી, આવી ગુણિયલ સ્ત્રી મળી, આનાથી વધારે જીવનમાં શું જોઈએ. આપણી માટે આ સુખ હતું, પણ એક ક્ષણ પણ જ્ઞાનીઓ માટે અસારરૂપ હતી. કારણ કે આજનું આ સુખ આવતીકાલના ભયંકર દુઃખમાં પરિણમવાનું હતું. એમને એ ખબર હતી કે આજે જેટલો આકર્ષાયો છે ઋષિદત્તા પ્રત્યે, એટલો આવતીકાલે વધુ દુઃખી થવાનો છે. એ આટલો આકર્ષાયો ન હોત તો દુઃખ હોત ઋષિદત્તાના જવાનું, વિરહનું, પણ આટલું ન હોત. જેટલું સુખ તીવ્ર છે એટલી જ દુઃખની રિઝર્વેશનની ધારા તીવ્ર બને છે. અને એ જ અહીંયાની વિચિત્રતા છે. કનકરથ શું કરવું એ સમજાતું નથી એને. આ રૂકમિણી આ શું બોલવા લાગી? જે રૂકમિણીને પરણવા માટે પોતે એક જમાનામાં નીકળ્યો હતો, એ સ્ત્રી આ હદ સુધીનું પોતાનું સ્ત્રી ચરિત્ર બતાવશે? આટલી હદ સુધીની વિકૃતિ? કોઈ માણસ પોતાના સુખની ખાતર બીજા મનુષ્યને ઊંડી ખીણમાં ધકેલી દે? આ હદ સુધી સુખ પીપાસુ હોય? પોતાના
સુખમય જીવનની ખાતર કોકને મોતના મુખમાં ઢકેલી દે? આવું સ્વાર્થ, ઘોર સ્વાર્થ. મારે આવું કલંકિત સુખ નથી જોઈતું. મારે આવો કલંકિત સંસાર પણ નથી જોઈતો. આ અક્ષમ્ય છે, અપરાધ. હવે આ રૂકમિણીનો મોહ ન રહે એવું બોલવું તો અલગ છે, કારણ કે રૂકમિણી પ્રત્યે આમ પણ ક્યારેય મોહ ન હતો. પણ આ રૂકમિણી જેવી વ્યક્તિઓ જ્યાં જીવે છે એવા સંસારનું પણ હવે શું મોહ રખાય? પણ આ ક્ષણે ઋષિદત્તા પ્રત્યેનો જેનો મોહ હતો એ આકર્ષણજન્ય હતો એવું અનુબંધથી સાબિત એટલા માટે થશે, કારણ કે આ ક્ષણે એને દીક્ષા લેવાનું મન ન થયું. કનકરથને હવે અગ્નિ સ્નાન કરવાનું મન થાય છે. આ બધું જેવું સાંભળ્યું તરત જ જોરથી રાડ પાડી અને એના 2 હાથ જકડી લીધા રૂકમિણીના અને એને કહે છે કે અરે દુષ્ટ પાપીણી, તે જે આવું ભયંકર કુકર્મ કરાવ્યું, એ ગુણવતી અને રૂપવતી એવી ઋષિદત્તાનો જે વધ કરાવ્યો છે, એક મહાસતીના જે પ્રાણ લઈ લીધા છે, એ પાપ એ હું ક્યારેય ક્ષમા નહીં કરું. તે ઋષિદત્તાને નહીં, તારી જાતને દુર્ગતિએ નરકમાં નાખી છે અને સાથે સાથે તે આ મને આ દુઃખની નરકમાં, દુઃખની ગર્તામાં મને ધકેલી દીધો છે. ફક્ત એક તારો સ્વાર્થ સાધવા માટે તે કેવું ઘોર કૃત્ય આદર્યું. દાંત પીસ્યા, એક હાથેથી એના 2 હાથ જકડી લીધા, બીજા હાથેથી એના વાળ પકડ્યા, એને હચમચાવી નાખી, પલંગ ઉપર એને પટકી દીધી. પણ આનાથી વધારે શું કરે? આટલા ગુસ્સાથી એનું કામ પતી જાય એવું હતું નહીં, પણ આનાથી વધારે ગુસ્સો એક સ્ત્રી ઉપર કરવાની એને આદત નથી. જીવત્વને સંવેદે એવું વ્યક્તિ છે. એટલે સામાનું જીવત્વ આ પર્યાયમાં ગમે તેટલું બગડ્યું હોય, પણ એક મર્યાદાથી નીચે જવું એ સિમ્પલી નોટ ડન છે. એ સમયના લોકોની આ ખાસિયત હતી. વાતે વાતે સાવ નબળા થઈ જવું એવું ન હતું. ખોટું કાર્ય ઘણું થતું, પણ ઇન્ટેન્સિટી એ ક્યારેય એટલી બધી નબળી ન રહેતી કે એની છાપ અતિશય રૂઢ થઈ જાય. રૂકમિણીએ જે કર્યું એ ક્વચિત હતું એ કાળની અપેક્ષાએ, અને અત્યારની અપેક્ષા એ સામાન્ય છે. બસ આ ફરક છે કાળનો. એ કાળના લગ્ન જીવનો કેવા હતા એ હજી આપણે આગળ વાત કરશું ત્યારે ખ્યાલ આવશે. અજાણતા અથવા અનિચ્છાએ ઊભા કરેલા લગ્ન સંબંધો પણ કેવા ટકતા એનું ઉદાહરણ એ કાળ હતો, અને સ્વેચ્છાએ કરેલા લગ્ન જીવનો પણ કેવા પરિણમે છે એ આજનો કાળ છે. મૂળમાં કાળના ફરક કરતાં ઘડતરનો ફરક, વિચારધારાનો ફરક, એક મર્યાદાથી નીચે ન જવું જોઈએ આવી સમજણનો ફરક છે. કનકરથનું માથું ફરી ગયું. એને શયન ગૃહમાં પટકી અને બહાર આવી ગયો. ઘોર વ્યથામાં એનું હૃદય વલોવાઈ રહ્યું છે. અસહ્ય અને અદમ્ય અકલ્પ્ય વેદનાથી વ્યાકુળ બની રહ્યો છે. આવું દારૂણ સ્ત્રી ચરિત્ર કેવી રીતે વિચારી શકાય? પોતાનો સ્વાર્થ સાધવા આ સ્ત્રી કઈ હદ સુધી નીચે ગઈ, અને એને એ મારા પ્રત્યેનો પ્રેમ કહે છે? આ તો નરી વાસના છે, વિષયાંધતા છે, ઝેર છે, પિશાચી વૃત્તિ છે. જો એને મારા પ્રત્યે ખરેખર પ્રેમ હોત તો એણે મારા સુખનો વિચાર કર્યો હોત, અને મારું સુખ ઋષિદત્તામાં હતું. એણે ક્યારેય મારા સુખનો વિચાર કર્યો જ નથી, અને છતાંય પોતે એક ભ્રમમાં જીવે છે કે મારી સાથે સુખ ભોગવવા માટે એણે આ કર્યું છે. નિર્દોષ ઋષિદત્તાનો કાંટો કાઢી નાખવા માટે એણે કેવું કામ કર્યું!
ઋષિદત્તા આ રાજકુમારથી દૂર થઈ જાય એ માટે એણે કેવી અધમતા સુધીનું કાર્ય કર્યું. મારે જ એ રાજકુમારને પરણવું છે, કુમાર મારો છે. આ વાસના છે, આ વિકૃતિ છે. અને આ વિકૃતિના અંતે જેનો ભોગ લેવાયો એ બિચારી ઋષિદત્તા એ તો કેવી નિર્દોષ હતી. આ અધમ નારી હજી ઈચ્છે છે કે હું એને પ્રેમ કરું. એક બાજુ આ અધમતા છે, બીજી બાજુ પેલી ઋષિદત્તા જેનો મારા નિમિત્તે અનાયાસે વધ થઈ ગયો. આ પાપીણી એવી રૂકમિણીના ષડયંત્રનો બિચારી ભોગ બની ગઈ. બસ હવે મારે જીવીને કંઈ નથી કરવું. કોની માટે જીવવું? હું હવે ઋષિદત્તા જ્યાં ગઈ ત્યાં પહોંચી જઈશ, ચિતામાં પડી અને મારો પ્રાણ આપી દઈશ. નિર્ધાર કર્યો. આમ પણ કશાય એવી વસ્તુ છે કે જેને જો રોકવામાં ન આવે તો એ એવા છેડે લાવીને મૂકી દે કે જે છેડો ક્યારેય કોઈએ કલ્પ્યો ન હોય. આપણે ઘણી બધી વાર કેટલાક સારા પ્રસંગો આવે ને તો આપણે એમ કહીએ કે અકલ્પનીય સુખ મળ્યું છે. પણ જ્યારે જ્યારે આપણો કશાય આપણા માથે ચડે છે ને ત્યારે અકલ્પનીય દુઃખ આવે છે એવું આપણે ક્યારે કમિટ પણ નથી કરતા અને ક્યારે આવું સમજી પણ નથી શકતા. કશાયો જેટલું આ જગતમાં અકલ્પનીય આપી શકે છે એટલું અકલ્પનીય સુખો ક્યારે નથી આપી શકતા. નિર્ણય તો થઈ ગયો. તરત જ કનકરથ શયનખંડમાં ગયા. રૂકમિણી પલંગમાં ઊંધી પડી રહી હતી. એનું માથું સાડીમાં છુપાવીને રડી રહી હતી. પોતાને એ દુઃખ ઓછું હતું કે ઋષિદત્તાનો વધ થઈ ગયો. દુઃખ વધુ એ હતું કે હું શું બોલી ગઈ, મારે અટકી જવું જોઈતું હતું. મહા મહેનતે મેં આ કુમારને પામ્યો હતો. પામી અને હું સુખ ભોગવવા માટે, જે સુખ ભોગવવા માટે મેં આ બધું કર્યું હતું, એ સુખ મળ્યું એ પછીથી હું આ શું કરવા બેઠેલી? શું અર્થ હતો બોલીને? ન બોલ્યો તો શું થાત? વસવસો પોતે જે બોલી એનો હતો, પોતે જે કર્યું એનો હજી પણ નથી. આ ખરી અસારતા સંસારની આ છે. કનકરથ તરત એને કહી દે છે કે તું તારે મજેથી જીવજે, ખૂબ રાજી થજે. જે માર્ગે ઋષિદત્તાને તે મોકલી છે એ જ માર્ગે આવતીકાલે સવારે પ્રભાતમાં હું જઈશ. ચિતામાં પ્રવેશ કરીને મારા પ્રાણનો ત્યાગ કરીશ. આ શું બોલ્યા? આ વિચારથી રૂકમિણી સફાળી ઊભી થઈ ગઈ. તરત જ કનકરથને વળગવા માટે આવી, એને રોકવા માટે આવી. પણ કનકરથે બે હાથેથી ધક્કો મારી અને પલંગ પરથી પછાડી દીધી, ધુતકારી દીધી અને કહ્યું, પાપીણી, તારું મોઢું પણ હું જોવા ઈચ્છતો નથી. મને અડવાનો તો જરાય પ્રયત્ન પણ ન કરીશ. આ દેહ ઋષિદત્તાનો જ હતો અને ઋષિદત્તાનો જ રહેશે. ઋષિદત્તા નહીં હોય તો આ દેહ પણ નહીં રહે. અને આ શબ્દ બોલી રૂકમિણીને છોડી બહાર આવી ગયા. મહેલના ઝરૂખામાં જઈને બેઠા. રાત્રિનો છેલ્લો પ્રહર વીતી રહ્યો છે. થોડી વારમાં અરુણોદય થયો. બસ એ અરુણોદયને જોઈ રાખે છે. ધડ 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 આંખમાંથી આંસુ વહી રહ્યા છે. ખંડની બહાર કનકરથની આંખમાં આંસુ છે, ખંડની અંદર રૂકમિણીની આંખમાં આંસુ છે. આ બંનેના પ્રથમ મિલનની રાત્રિનું આ પરિણામ છે. આપણને એમ લાગે કે રૂકમિણી પોતાના જીભ ઉપર કંટ્રોલ કેમ નહીં રાખી શકી હોય, પોતાના આવેશ ઉપર આટલો કંટ્રોલ કેમ નહીં રાખી શક્યો. આવું લગાડવા આપણે સક્ષમ છીએ કારણ કે આપણે પ્રસંગમાં નથી. જે વ્યક્તિ જ્યારે કશાયના ફ્લોમાં આવી જાય છે,
ત્યારે એણે શું કરવું જોઈએ એ વિચાર એના મનમાં સ્ફુરાવવા માટે એને સમજણના ઘરમાં રહેવું પડે. અને એ ક્યારેય તાત્કાલિકમાં ન રહેવાય. એ આદતો પાડી હોય તો આવે. ક્યાંક ને ક્યાંક એ કશાયમાં વિક્ષેપ નાખવાની આદતો રેગ્યુલર કોર્સમાં આપણે પાડી હોય તો આવું થાય. જેવો કશાય આવ્યો એને વિક્ષેપ પાડવા માટે યા તો નવકાર ગણી લીધો, યા તો એને ડાયવર્ટ કરી લીધું, યા તો મૌનના પચકાણ લઈ લીધા, કંઈ પણ કરી લીધું, યા તો એનો દંડ કોઈક એવો રાખી દીધો કે જેના કારણે કશાય આવે એ સમયે ભય પ્રગટે. પણ આવી વિક્ષેપ પાડવાની આદત જો નહીં આવે તો આ કશાયો જ્યારે એની તીવ્ર માત્રામાં આવશે ત્યારે આપણને અને પરિસ્થિતિને, આપણા ઊભા કરેલા જગતને સળગાવીને મૂકી દેશે. એનું તો કામ જ આ છે. એ તો વયું જશે. આ અત્યારે રૂકમિણીનો કશાય વયો ગયો, પણ બધું જ લઈને વયો ગયો. બસ આ કશાય છે. એટલે જ કશાય શબ્દ મુકાયો છે. કશ વત્તા આય, જે સંસારની વૃદ્ધિ કરાવે તે કશાય. ભવ ભ્રમણ વધારે જ રાખે, વધારે જ રાખે, વધારે જ રાખે. અનાદિ અનંત અસંખ્યથી અસંખ્યથ વડે ગુણો અને જે અનંત આવે એને અનંત વડે ગુણો અને જે આવે તે અનંતા કાળથી આપણે જગતમાં છીએ. કારણ કે કશાય છે. બીજે દિવસની સવાર થઈ. તરત જ અનુચરને બોલાવી અને કહ્યું કે નગરની બહાર ચિતા કડકી લો, હું અગ્નિ સ્નાન કરીશ. પેલો અનુચર તો સ્તબ્ધ બની ગયો. એને કંઈ સમજાતું જ નથી. હજી ગઈકાલે લગ્ન કર્યા છે કુમારે. આ શું કરે છે કુમાર? એ ઊભો રહી ગયો. કંઈ જ આગળ હલ્યો પણ નહીં ને પ્રતિભાવ પણ ના આપ્યો. ફરીથી કુમારે કીધું, તું વિલંબ ન કર, જલ્દી જા ને ચિતા ખડકી દે. એ રડવા લાગ્યો. એના રુદનનો અવાજ સાંભળીને રાજમહેલના બીજા અનુચરો આવવા લાગ્યા. બધાને એણે કીધું. બધા મૌન ઊભા રહ્યા. કોક બોલવાનું શરૂ કરે છે કે નાના રાજકુમાર એમ ન કરો, અગ્નિ સ્નાનનો વિચાર ત્યજી દો. એવું લાગે તો આપણે આજે જ રથમર્દનમાં પાછા વયા જઈએ. ના, હવે પિતાજી પાસે પણ નથી જવું, માતાજી પાસે પણ નથી જવું, ક્યાંય નથી જવું. તું ચિતા બનાવી દે, હું જીવવા માટે સમર્થ જ નથી. બધા પરિસ્થિતિને પામી ગયા. કંઈક એવું થયું છે કે જે હવે આપણા બસની વાતમાં નથી રહ્યું. એમાંના કેટલાક ગયા દોડીને સુરસુંદર રાજા પાસે. સુરસુંદરને સમાચાર મળ્યા. એ શીઘ્ર દોડી આવ્યા. રાજમહેલના પગથિયા ઉતરી અને હવે કુમાર નગરની બહાર જવા માટે ધસમસી રહ્યા હતા. રાજાએ તરત જ આવી સુરસુંદરે બાહુપાશમાં જકડી લીધા. એમના મહેલમાં લઈ આવ્યા. બધાને દૂર કર્યા. એકાંતમાં રાજાએ ખૂબ વાત્સલ્યથી કહ્યું કે કુમાર, હું કોઈ કારણ નથી જાણતો કે તમારે અગ્નિસ્નાન શા માટે કરવું છે, પણ તમારે આવું કાર્ય કે જે કાર્ય એક સતી સ્ત્રીને જ છાજે, બીજા કોઈ પુરુષને તો છાજી જ ન શકે, વિચારી પણ ન શકે, એવું કાર્ય કરી અને આવો ભયંકર આપઘાતનો વિચાર કરવો એ તો શક્ય જ નથી. તમે આ વિચારનો ત્યાગ કરો. આવું અકાર્ય એ હું તમને કોઈ કાળે કરવા ના દઉં. તમે પરાક્રમી પુરુષ છો. તમારા મનમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે, પહેલાં એનેથી બહાર નીકળીને સ્વસ્થ બનો. કનકરથ કહે છે કે રાજન, હવે સ્વસ્થ બનવું એ મારા માટે અશક્ય છે. મને જીવવામાં રસ જ નથી. જુરી જુરીને જીવવા કરતાં હું મોતને વધુ પસંદ કરીશ. અને મને આ મારા નિર્ણયનું કારણ તમે ન પૂછશો. શું કરુણા છે! રૂક્મિણી પ્રત્યે આટલો બધો અભાવ હોવા છતાં, ક્રોધનો ભાવ હોવા છતાં રૂક્મિણીનું આ કુકર્મ એ એના પિતાને કહેવાય તૈયાર નથી. આપણે હોઈએ તો તરત કહી દઈએ, આખા ગામને કહી દઈએ કે જો કેવો ભયંકર માણસ છે, કેવી ભયંકર સ્ત્રી છે. પણ આ પાત્રતા જુઓ કનકરથની. એ સામે ચડીને બોલવાનું તો જવા દો, સામાથી પૂછે છે સુરસુંદર અને કહેવા માટે તૈયારી નથી અને કહી દે છે કે તમે મને નહીં પૂછતા.
સુરસુંદર કહે છે, કુમાર અચાનક એવું શું બની ગયું? મારું કેવું દુર્ભાગ્ય! તમે એ તો વિચારો કે હું મહારાજા હેમરથને શું મોટું બતાવીશ. ના 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 કુમાર, હું કોઈ પણ સંયોગમાં તમને અગ્નિસ્નાન તો નહીં જ કરવા દઉં. આ બધી ઘટનાઓ ચાલી રહી હતી અને ત્યાં અચાનક જ એક વ્યક્તિનો એ મહેલમાં પ્રવેશ થયો અને એ વ્યક્તિ હતા ઋષિકુમાર. જેવા બંનેઓને અંદર ઉભેલા જોયા એટલે તરત જ એ બહાર ગયા. એકાંત છે એમાં મારે ન જવું જોઈએ એ ઔચિત્ય સમજીને પોતે બહાર જઈ રહ્યા હતા અને એટલામાં જ સુરસુંદર રાજા એ ઋષિકુમારને બોલાવે છે. ઋષિકુમાર અંદર આવે છે અને હવે આ ઋષિકુમાર ઘટનાને કઈ દિશામાં વાળે છે એ વાતને આવતીકાલે સમજતા પહેલાં આજના દિવસે આપણે ખાલી આ એક વિચારણાને થોડો સમય આપીએ. આવું ભયંકર દુઃખ આવે ત્યારે જ સંસાર અસાર છે કે સુખમય અવસ્થા જેને આપણે ગણીએ છીએ ત્યારે પણ સંસાર તો અસાર જ છે. જ્ઞાનીઓના વચન સાથે આપણે પોતાના અનુભવને, પોતાના બુદ્ધિને નહીં, આપણા અનુભવને જોડવાનો પ્રયત્ન કરીએ. કનકરથની માનસિકતાને સ્પર્શવાનો પ્રયત્ન કરીએ. રૂકમિણીની કશાયની એની જે આગ છે, એનો જે આવેગ છે, એ આવેગને સમજવાનો પ્રયત્ન કરીએ. પોતાની તુલના કરીએ, ક્યાંક આપણામાં તો કોઈક રૂકમિણી નથી ને. આવું કંઈક કરતા રહીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાવ્યું તો ઈચ્છા મિત્ર